અમારી જગ્યા સરકારી જગ્યા કહેવામાં આવે છે। હા માડી આ સરકારી જગ્યામાં હું બોલી કબ્રસ્તાન તો તું કે હા માં એ નાના બાળકોને ને બધાને દાટે છે તો હું માતા એવું કહું છું તમે જે જગ્યાએ જોયું મેં હરકતું ઘર જોયું પણ હરકતું આ સ્મશાન હતું આવું મેલડી કહું છું। હા સિકોતર કોઈ હોય માતાજી તો અમને જાણ કરો, અમારી માતાજીને ખુશ કરો। કોઈ નડવાવાળા દેવ હોય તો અમારે જાણ કરજો માતાજી। ભલે રામ। આ કોઈનું આખું તું આવ્યો તરત આ કોઈનું ઘર હરગેલું દેખાય છે। આવું એક મુસલમાન લેડીઝ હરગેલા। હા સળગેલું ઘરે જોઉં છું, ઘરમાં કોઈ મરીને મરી ગયું હોય એ જોઉં છું પણ મૂળ તું બોલે છે ને મારું વિમાન ઉતર્યું તરત મેં હરકતી આગ જોઈ એટલે મેં કીધું કે હા બરોબર તો આ જગ્યા ખરી ને એ કબ્રસ્તાન ના ભલે એમાં આવે છે। હા માડી એટલે એ જગ્યા જે પડતર જગ્યા કહેવામાં આવે છે। ત્યાં આગળ એક હોસ્પિટલ છે, ત્યાં બાળકોને કે કોઈ મૃત બાળક જન્મ્યું હોય ને ત્યાં દાટી નાખે છે એવું હતું તે જગ્યામાં। હા એવું સાંભળેલું। એ પડતર જગ્યા જ કહેવામાં આવે છે। હા તમારી જગ્યા સરકારી જગ્યા કહેવામાં આવે છે। હા માડી આ સરકારી જગ્યામાં હું બોલી કબ્રસ્તાન તો તું કે હા માં એ નાના બાળકોને ને બધાને દાટે છે તો હું માતા એવું કહું છું તમે જે જગ્યાએ જોયું મેં હરકતું ઘર જોયું પણ હરકતું આ સ્મશાન હતું આવું મેલડી કહું છું। હા માડી હા ખમા માડી। સ્મશાન કો કબ્રસ્તાન કો એક જ વસ્તુ છે। મારી વાત કરવી તમારી વાતની સાબિતી પુરાવા આલવા ખામાં આવું આ જગ્યા પર દાટે છે એ જ જગ્યા પર તમે રહો છો। રડવાના અવાજ આવે, નાના નાના બાળ દેખાય, કોઈ મોટી માતા દેખાય, કોઈ રાતે હા માડી મારા બૈરીને કંઈક એક એવું બૈરું વ્હાઈટ કપડામાં હેરતું દેખાતું એવું માં બૈરા ઘરમાં એકાદી તો કેતું જ હોય કે રાતે મને આવું થયું, મને આવો કોઈ દેખો દીધો, કોઈ આવું સપનું આવ્યું અને તમારા ઘરમાં છે સપના ખરાબ જ આવે છે। જોજો ડર લાગે એવા જ તમે રાતે અડધી રાતે ઉઠી જાઓ, ચિંતા થાય કે હા પડે ને બધું ધાબુ ને બાબુ આ શું ખોટું ચિંતા એવો ડર રે। આ જગ્યા પર રહેવાથી તમને તકલીફ છે એવું તમે માનો છો? હા માડી માનો છો। તમે માનતા હોય તો હું કહું છું તમને જેટલી વાર મનમાં એવી શંકા થઈ કે હારું આ જગ્યામાં તકલીફ છે જમીનનો વ્યવહાર આપ્યો મારા મમ્મી ત્યાં જે થતું એ જ વ્યવહાર આલ્યો બરોબર છે પણ મૂળ હું કહું છું એ સમજો તમને એવું અંતર આત્માથી થાય છે કે આ જગ્યાથી રહેવાથી તકલીફ છે અને હું બોલી કે આ જગ્યા કબ્રસ્તાનની તો કે હા માં કબ્રસ્તાનની બધા નાના નાના દીકરાઓને બધાને દાટે છે। હવે તું કે છે કે દીકરાઓ દાટેલા છે પણ હું એના પહેલા તો કોક જોઉં છું અંદર દાટેલા કેટલાય ત્યાં આગળ એક દરગાહ છે નહીં નજીક જ થોપલો દરગાહ થાય હવે અહીંયા જઈ અહીંયા જોઉં તો ત્યાં બીજી કબરો દેખાય છે। મારી દરગાહના પાછળ જ કબ્રસ્તાન છે, દરગાહના ચડે જ છે। હા મારી છે આ પટ્ટો આટલેથી મોડીના થોભલા સુધી કે જગ્યા આખી કહેવાય? હા દૂર કહેવાય ના કહેવાય। તો અહીંયા સ્મશાન હોય ને કબ્રસ્તાન હોય તો અહીં આગળ જતા ચમ નહીં હોય? તું કેતો માપ પટ્ટી માપીને કઉ બોલ આ રહ્યું ના માડી છે શક નહીં પણ હું લોકેશન આલું છું એટલે આલું છું હા કન્ફર્મ લોકેશન માડી કન્ફર્મ। હા માપ પટ્ટી હંગાત અને લીમડા વાળા પાસે દરગાહ છે, લીમડા છે એ છોડે લોકો બે હવા જાય એવો છે ને બસ એ લીમડે ઉપર ચડી જાય, લીમડા ઉપરથી જોયું હું તો ગમે તો ચડી જોવો મને કોઈ રોકટોક નહીં। વિષ્ણુ ના વેકુંઠ ધામ માં જઈને આવું મને કોઈ રોકટોક મને કોઈ ચોકી નડે નહીં। એ પીર હોય તે પીરે મને એમ કે રામ રામ આવો। ખરાબ વિચારો તો અતિશય વાત નહીં થાય એવી। જો કોઈ વસ્તુ છુપાવવાની વસ્તુ નહીં, તમારા દિમાગ જોજો 24 કલાક બધું વની ના વિચારો આવે વગર કારણ ના। ખરાબ વિચારો એટલે મારી એવું જ લાગે કે કોને મારી નાખો કોને છોડી દો એવું લાગે, બીજા એવા ખરાબ વિચારો એવા વધારે આવે એવા આવે માતાજી જો ખરાબ વિચારો એટલે બીજા ખરાબ સમજી ગયા। માતા ના આગળ જાઓ તારે ચાલુ થાય। હા મારી હું જો કહું છું હોબરો હા માતાજીના મઠમાં ગયા નહીં, મંદિરમાં ગયા નહીં, પવિત્ર ક્યાંક જગ્યાએ ગયા અને તમારું મન તરત છે ને અલગ ડોલક વિચારોમાં ગુંજ્યા કરે એટલે તમને એવું થાય હું આવું શું વિચારો પણ આ વિચાર તમારા નહીં,
તમારી જગ્યા પર સુગંધ આવે છે હા માં હા માડી જેવી અત્તરની અત્તરની આવે છે અત્તરની આવે છે કોક દાડ કે હા કોને નાખ્યું આ મોગરાનું હારું હા આ માડી ડમરો તો મેં કયો એટલે એ બાજુ બધા મુસલમાનો જ રહે અમારા કમસે કમ 6 થી 7 જ ઘર હોય ખાલી હિન્દુના અને કમસે કમ વધારે તો પણ 150-200 જેવા ઘરો હશે મુસલમાનના મુસલમાનના એરિયામાં રહો તો પછી મુસલમાન ટોપી વાળા દેખાય આખો એરિયો જેવો હા માં અને આત્મહત્યાઓ કરેલી ને બરેલી બઈ ને બધું જ છે જ. હા, માં. કીધું ને હા, હમણાં માં. મૂળ આ જગ્યા કબ્રસ્તાન વાળી છે આખી હા માં તળિયું જ કબ્રસ્તાન નું છે માં હવે કબ્રસ્તાન માં રહેવાય ના રહેવાય માં આવે ના ફાવે તમે સરકારી નું ચોક પ્રાઇવેટ નું કરો હા એ હાજી વાત સરકારી મૂકી માતા પર ભરોસો રાખો તો બધું થાય હું તમને તો છોડાવતી નહીં પણ તમારો આત્મા જ કબૂલે છે આ વસ્તુ હા માડી અહીં તમે કબૂલે. સુખી નહીં થાવ એ મને દેખાય છે. તમે કબ્રસ્તાનમાં કહે છે કે વ્યવહાર આલીને રહેવાય નહીં તો હા. કબ્રસ્તાનમાં 25 નહીં 100 ભૂત હોય હા માં હા રખડતી આત્મા 100 હોય એક ના હાલો ને બીજું ઊભું થશે બીજું હાલો ને ત્રીજું હાલશે ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું કે થાકી જશો ને તો એનું પૂરું થશે નહીં એટલે એવી જગ્યાથી શું કે રામ રામ લોકો કબ્રસ્તાનમાં સ્મશાનમાં જઈને આવે ને તો નહીં ઘેર જાય છે. હા માડી હવે તમે સ્મશાનમાં માતાને બેહાડો છો બેહાડ ના હરગી બેહાડ. ગયું કેટલી વાર ના બે હા એ લાગી ગયું મટમટ ફોટો બોટો બધું એનું કારણ છે આ મેલડી હમ. એટલે આટલું કરો બરોબર બોલો હા, બીજું અને માડી અમારા કોઈ સિકોતર હોય કે પછી કોઈ પૂર્વજ સિકોતર 12 સિકોતર છે બાર સિકોતર છે અહીંયા એ 12 સિકોતર નો દીવો વિચારતા હતા કર નાખો ચાલુ બરોબર બીજું તો તમારે શું કીધું એ પેલા જગ્યા કબ્રસ્તાનની જગ્યાનું કંઈક કરો એ છોડ તો તમારી ખોડિયાર માતા કે ખોડિયાર જ છે હા છે માડી ખમા માડી ખમા તો એ ભલું કરે એવું અમારે બોલી ખોડિયાર. છેલ્લે છેલ્લે. બરોબર હા મૂળ સમસ્યાનું જડ શું કબ્રસ્તાનની જગ્યા જગ્યાના પીર હા જગ્યાની શિકોતર હા, જગ્યાની ફરતી કારા દાબડા વાળી હા માડી આ વ્યવહાર હાલો હા અને એથી વ્યવહાર અવારનવાર જો લગીન રહો છો ને તો લગીન ચાલુ જ રાખો પણ મનથી સંકલ્પ એવું કરો કે હે માં કૃપા કરે એવી તો 12 ચોક જગ્યા બીજે ઘર રહીએ ભલે ભાડે તો ભાડે રહીએ પણ માં અહીંથી બહાર લઈ જાય તમારી માં બહાર લઈ જશે એ દાડ સુખના દાડા ના દેખાય મને મેલડીને કહે એટલે મારી એક મારો નાનો ભાઈ છે એ પણ અત્યારે સ્ટેજ ઉપર આવ્યો નહીં એવો હરેક ટાઈપના વ્યસન કરે છે વ્યસન હરેક ટાઈમ ના એટલે બીડી પીવાની સિગરેટે પીવાની હા માડી ગોંજોય પીવાનો હા માડી તારા દારૂ પીવાનો તારા પેલું સૂંઘવાનું એ હા, બધું મારી. અલગ અલગ જાતનું બધું આ બધું કોણ કરે જીન હોય ને જીન હા હા જીન્નાત કે હા. મુસલમાનની ભાષામાં શું કે એને જીન્નાત એને તમાકુ આલો ને તોય ખાઈ જાય હા માડી બીમલ આલો તોય ખાઈ જાય હા, મારી. મસાલો આલો તોય ખાઈ જાય ખાઈ જાય ને હા, હા. દેશી આલો તોય ખાઈ જાય ને ઇંગ્લિશ આલો તોય ખાઈ હા જાય માડી માંસ મટન એ ખાઈ જાય એટલે પણ વાપર હું કહું એ એનો જે તે ઈચ્છા હોય ને જે શક્તિની એ પૂરી કરાવડાવ એનું જોજો ડોકું આમાં ફરતો જ હશે એનું ડોકું જોઈએ કરે છે ને એવું એની એક્શન હા બતાવો કરે કરે. હા કરે ના કહેતો ના, ના, એવું કરે હા કરે જ છે આમ ડોકું કરે જાણે પિક્ચરો સ્ટાઇલ મારતો હોય હા માડી હા એ ડોકું કરે નહીં આવે ત્યારે ડોકું સીધું કરી આલું માતા હા માડી પરમાર નીચે જ બેઠો એ રે આવતો નહીં 3 દિવસથી તમારી સેવામાં પણ આવે છે માડી હોય નહીં આવીએ અહીંયા ઉપર નહીં આવે ઉપર નહીં આવે ચમ નહીં આવતો એ બિહાઈ છે બિયા તો એ નહીં એની અંદર જે જીન છે ને હા. એ બિયાય છે કે હું અહીં જઈશ ને તો આ આજે મારું પતિ જીવ હા માડી હા એનું કરવાનું કીધું હા, માતાજી પણ ભલે આઘો નાટો હોય આઘો શેટરિયો હોય ને હા. પણ એની જોડે જે જીન છે ને એને મેં પકડી પાડ્યો હા માડી હા હવે મારી બાટલી ના પૂરનો મેરડી નહીં હા માડી રામ રામ માડી રામ રામ આ બોટલ છે ના રેજો હા માડી હા આ બોટલ દારૂની નહીં હા માડી આવા બધા ભૂત ગોઠતા ના હોય ને ગાલ દો ભાઈ લે જા. હા માડી હા હા કોઈને મારા પારે આટલી મારી સેવા કરતો વિચારો તો ખરા એક આ દેવની રચના તો જો તમને આ બધી અંધશ્રદ્ધા લાગતી છે પણ તમારી હોમે જ આ સત્ય દાખલો છે એ કહે છે કે માં તારા પારે 3 દિવસથી સેવા કરે છે આગુ પાછી સેવા કરે છે મારી. અને છેલ્લે આટલો અવસર મળ્યો હોય મારી આગળ બેહવાનો અને છતાંય જો વ્યક્તિ અહીંથી ભાગતો હોય તો શું તારો ભય ભાગે ના માડી અંદરનું જે જીન હોય એ જ ભાગે બીજું શું ભાગે જો તારા ભાઈને કદાચ આ વાતોમાં ઇન્ટરેસ્ટ ના હોય તો મારા સાનિધ્યમાં જ ના આવે હા, એ મારી. વાત ના કરે હા, મારી. પણ એના ભાવ બહુ છે
પણ એ આઈ હક્યો નહીં. એ ચમ ના આઈ હક્યો, એની અંદર જે જીન હતો ને હા મારી. એને બીક લાગતી હા. કે ખુખાર મેલડી છે છોડશે નહીં. પણ એ જીનને કહું, એ વાપરતો હોય તે જીનને કહું છું હા. કે તું ગમે તેવો જીન ચાલાક બનતો હોય તો હું ખુખાર મેલડી છું, ગમે તે રીતે પકડીને તને બાટલી ના પૂર નાખું, મેલડી મટી જાઉં. હા મારી. બસ મારે હા. એટલું જ જોઈએ. ના, ના, એટલું જ બધા જોઈએ. વ્યસન બંધ ના કરાય તો ગોળા મનાઈને જાહેરમાં ફટ કહેજે જા. હા મારી રામ, મારી રામ. માં બીજું અમારે સિંગોતરમાં કહેજો. પણ એ જીનને વારીને મિલી આવજે, હા મારી. સેવકને ફોન કરજે, હા. તમનું કરવાનું શું કરવાનું, હા મારી. એના જે તે બીમલો જે તે ખાતો ને તું તારા હાલ દેજે, બે હા. ખાઈને જા અને મારું નામ દઈને આગળ જજે. કદાચ કોઈ ભૂવાની જરૂર નહીં, ખાલી 2 અગરબત્તી વારી અને બધું એ વ્યસનો જે તે કરતો એ મૂકી અને 4 રસ્તે મિલી આવજે. માં ખુખાર મેલડી એને પાછો ના આવવા દેતી, અને જો એને વરીને પાછો આવવા દો તો મેલડી નહીં. હા મારી રામ, મારી રામ. અને પાછું આવવાનું કરે ને તો ભાઈ મારી બોટલ ખોલું કાઈ જાવ હા, મારી. ફૂલ જા ચીમચી. સિંગોતરમાંનું પૂછાવજો. આ જીન એવા હોય પેલા કેટલી વાળા, નકર કોઈ દીકરો એક વ્યસન હોય તો બરોબર છે, સ્વાભાવિક હોય. 25 વ્યસન હંગાત કરતો હોય કેવું હશે, પાન ખાવાનું મન હા થાય, મારી. દરેક ટાઈપના. હા. જલેબી ખાય, હા, ગળ્યું ખાય, હા. અને ખાવા બે હોય એટલે પૂછ હા. ભૂક્કા જાત હા, માં. સારું સારું. હા, હા એ આવી રીતે જ કરે, બારે હારું હારું જ ખાવાનું ઘરે ના હોય. ખાય પણ બારે જઈને તે બધું વસ્તુ ખાતો ફરે એમ. ઘરે હા. ખાવા ના આવે. જો એના લક્ષણો છે. હા, એ લઈ આવજો, જાઓ. હા માં. સેવકને ફોન કરજે, ના પડે તો 10 વખત કહેજે કે અમને સમજણ પાડો. હા માં. આમાં આમ તો ભૂવાની જરૂર પડે વારવા માટે, હા, માં. પણ વારવાનું શું હોય છે, હંમેશા આવું વરગાણ વાળું હોય ને વારનું, એને વારવું પડે. હા. વરગાણ વાળો કહેવાય. હા. એટલે આને એના વ્યવહાર આલીને મૂકી આવવાનું થાય, હા માં. બરોબર. હા માં. ભલે તું તાર જાતે જઈ, કોઈ ભૂવાની જરૂર નહીં. હું બેઠી ચિંતા નહીં કરી. હું હા, જેને માં. કહું ને કે આ કરી દેજે, ડર નહીં રાખો. રામ, તમારો રામ, વાર વાંકો ના થવા દો. હા. મારે તો આખું દુનિયા દેખાય. આટલામાં બરોબર છે, આટલામાં રાજી રહો. હા મારી. સાઈ બાબાના ગુરુવાર કોણ કરતું? તું કરતી? સાઈ બાબા દેખાયા. કરેલા છે ને? સાઈ બાબા તારાથી નારાજ થયા છે. એ દીકરીને પૂછ, ગુરુવાર કરતા હતા ને તા તો હારું હતું, અને પછી હાસુ ખોટું, અને ભાઈ ગુરુવાર બંધ કર્યા એટલે સાઈ બાબા રિહાયા. ક્યાં આવો તને ના કહું, પણ છેલ્લે તે કીધું ને માં કોક દેખાય તો કહેજે, તો તરત તારી જોડે સાઈ બાબા દેખાય, એની કૃપા દેખાય મને મેલડીને. સત્ય કે નહીં? સાઈ બાબા એવું કહે છે કે અમારા દર્શન કરવા આવો તો જજો. ગુરુવાર કરવાના. હું ના કહી શકું, એ તો હું જે શું કીધું હા. તું બોલી છેલ્લે ઉભા થતા થતા કે મારે હજુ કોક દેખાય કહેજે. તો તું જો એટલે મને સાઈ બાબા દેખાયા. મેં કીધું ગુરુવાર કોણ કરે? કે હું કરતી. ગુરુવાર કરતા તારે તારા ઘરમાં તારું હારું હતું. હા. સાઈ બાબા એવું કહે છે, પૂછ એને ગુરુવાર ચાલુ કર્યા તારે એને તકલીફો નથી પડતી, ગમે તે સારું હતું. હતું. હવે જ્યારથી બંધ કર્યા તારની તકલીફ પડી. એટલે કોઈ પણ દેવ હોય, કોઈ પણ ભગવાન હોય, દરેક ને કહું છું, તમે તમારા સ્વાર્થ માટે એની ભક્તિ પૂજા પાઠ કરતા હોય, પણ તમારું કામ ના થાય ને એટલે સમય આવતા એને છોડી દો ને, પણ તમને દુઃખ ના લાગે, પણ એ દેવને તો 100% લાગે કે મારો એક ભક્ત ઓછો થઈ ગયો. હા મારી. હા. હમણાં પ્રવચનમાં બોલી હતી ને કે હા, મને મારી. દુઃખ લાગશે, તમે નિરાશ થઈ જશો તો હા મારી. હા. મારી ભક્તિ જાગી હોય, પ્રેમ જાગ્યો હોય, ને પછી તમે મને છોડી દો. હા. એવી રીતે કોઈ પણ ભગવાન હોય, તમારે એને ક્યારે ભક્તિ, મારા પહેલા કદાચ તમે હનુમાનજીને માનતા હોય, સાઈ બાબાને માનતા હોય, કે રામને માનતા હોય, કૃષ્ણને માનતા હોય, પણ એમની ભક્તિ નહીં ભૂલવાની, નહીં ભૂલવાની, નહીં જ ભૂલવાની. ભલે હું સાક્ષાત મેલડી માતા તમને લાગતી ને, પણ મારા પહેલા જે તે ભગવાનના આશીર્વાદ હતા ને, તારે તમે મારા સાનિધ્યમાં આયા છો. હા મારી. હા. રામ મારી એટલે રામ. સાઈ બાબાના જઈ દર્શન કરી આવજે અને કહેજે, સાઈ બાબા આ લો હું આઈ, ખુખાર મેરડીએ મને કીધું તારે હું આઈ, પણ માફ કરજો, પણ ભલે હું ગુરુવાર કરું ના કરું, પણ આવતા જતા તમને દર્શન કરી હું તમને ભૂલી નહીં. સાઈ બાબા દુઃખમાં તો રોતી હતી કે મારી આગળ રોતી હતી ને, અને અત્યારે કે અત્યારે ભૂલી જઈ કે ને કે આરું ભૂલી ના જવાય, કેટલું રોતી હતી. અત્યારે હાલે કહું તો કે મંદિર હોય કે ઘરની અંદર બી રોઈતો જવું. અત્યારે હું આવતી હતી, મારા પપ્પા, મારા બેન, બધા ઘણા હગાવાલા બધું કીધું કે તું ત્યાં જાય તો રોતી નહીં. એટલે ઘરે હું પજે લાજીને માતાજીને એ જ માગ્યું કે હું હે જાઉં, બારે જાઉં, ઉપર સ્ટેજ ઉપર આવું, એટલે મને કીધું રોવા દે છે મત. રોવા દે છે.
રવા દે. એ તો મેં નાત પાડી હતી કે રોતા નહીં, હા મારે રોવા વાળા તો ઘરે કી ના પ્રવચન માં ના કીધું. હા. ભલે આશીર્વાદ છે, જાઓ. અને માં દશામાના વરત કરતી હતી, આમાં કોઈ અડદ દેખાયા તમને? મને કીધેલું એક તું જણે કે સાંઈ અડદ બાબા રાજી કરીને પછી દશામાનો વારો આવતા વર્ષે